શું તમને ખબર છે મૃત્યુ પામનાર વ્યક્તિના મોંમાં તુલસીનું પાન કે ગંગાજળ શા માટે નાખવામાં આવે છે? મૃત્યુ સમયે જ્યારે આત્મા શરીર છોડવાનું શરૂ કરે છે ત્યારે મૃત્યુના બે ભયંકર દૂતો તે આત્માને લેવા માટે આવે છે. ગરુડ પુરાણના 8મા અધ્યાયમાં લખ્યું છે કે મૃત્યુ સમયે વ્યક્તિના મોંમાં તુલસીના પાન અને ગંગાજળ નાખવાથી આત્માનું શરીર છોડવું સરળ બને છે અને તેને કોઈ તકલીફ પડતી નથી. એવું કહેવાય છે કે ગંગાજળ ભગવાન વિષ્ણુના ચરણમાંથી નીકળે છે અને તુલસીના પાન તેને ખૂબ પ્રિય છે. આ બંનેના મિશ્રણથી બંનેનું ચરણામૃત બનાવવામાં આવે છે અને મૃત્યુ સમયે તેને ખવડાવવાથી તે આત્માની આસપાસ એક કવચ રચાય છે, જેના કારણે મૃત્યુના દૂતો પણ તે આત્માને નુકસાન પહોંચાડી શકતા નથી. યમરાજ પોતે પણ તેના વિશે વિચારે છે અને તેમના કાર્યોમાં દયા અને શુદ્ધતા જોઈને તે આત્માને પ્રેમથી સ્વર્ગના માર્ગ પર લઈ જવામાં આવે છે. કોઈ સજા નથી, કોઈ ભય નથી, ફક્ત એક શાંતિપૂર્ણ અને દૈવી યાત્રા છે. અને જો મૃત્યુ સમયે આ ચરણામૃત વ્યક્તિને ખવડાવવામાં ન આવે તો આ ભૂત તેના આત્માને સાંકળોથી બાંધે છે, માર મારે છે અને યમલોકમાં ખેંચીને જાય છે. તેથી અંતિમ ક્ષણે ગંગાજળ અને તુલસીના પાન આપવા એ ફક્ત રિવાજ નથી, પણ આત્મા માટે એક દયાનું કાર્ય છે અને મુક્તિનો દરવાજો ખોલવાની એક છેલ્લી તપ છે. કોમેન્ટમાં મને કહો, શું તમે ક્યારેય પણ કોઈ મૃત્યુ પામનાર વ્યક્તિને ગંગાજળ આપ્યું છે?